રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં 56.68% મતદાન નોંધાયું છે। લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી કુલ 56.68% મતદાન થયું છે। પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73% મતદાન થયું, જ્યારે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી નોંધાઈ છે। મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 48.66% મતદાન થયું। ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક મતદાન મથકો પર પણ ઈવીએમમાં ખામી હોવાની જાણ થઈ હતી। પશ્ચિમ બંગાળમાં હિંસાના છૂટાછવાયા બનાવો પણ બન્યા હતા। જો કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું। ત્યારબાદ મતદાનની ટકાવારી પર નજર કરીએ તો લદ્દાખમાં 67.15% મતદાન નોંધાયું, યુપીમાં 55.80%, જમ્મુ કાશ્મીરમાં 54.21%, લદ્દાખમાં 67.15% અને બિહારમાં 52.35% મતદાન નોંધાયું। આ તરફ ઝારખંડમાં 61.90% મતદાન નોંધાયું। પાંચમા તબક્કામાં આજે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું, જેમાં મહારાષ્ટ્રની 13 લોકસભા બેઠકો પર પણ મતદાન થયું હતું, જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। અક્ષય કુમાર પોતાનો મત આપવા માટે મુંબઈના ગાંધીગ્રામ મતદાન મથકે પહોંચ્યા હતા। ભારતીય નાગરિકતા મળ્યા બાદ એક્ટરે પ્રથમ વખત પોતાનો મત આપ્યો। એક્ટરને ગત વર્ષે 15 ઓગસ્ટે ભારતીય નાગરિકતા મળી હતી। મહત્વનું છે કે અભિનેતા હજુ સુધી પોતાનો મત આપી શક્યા ન હતા અને તેનું કારણ એ હતું કે તેની નાગરિકતા ભારતની નહીં પણ કેનેડાની હતી। અક્ષય સિવાય જાહ્નવી કપૂર, રાજકુમાર રાવ, તબ્બુ, ફરહાન અને ઝુયા અખ્તર સહિત ઘણા સેલેબ્સ પણ મતદાન માટે પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા। અભિનેતા પરેશ રાવલ પણ મતદાન કરવા પહોંચ્યા। આ તરફ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનો અનોખો અંદાજ સામે આવ્યો, જેમાં તેમણે એક ગીત દ્વારા ફેન્સને જાગૃત કર્યા અને મતદાન કરવાની અપીલ કરી। બીજી તરફ દીપિકા પાદુકોણ પણ તેના પતિ સાથે બેબી બમ્પ સાથે મતદાન મથક પર નજરે પડી। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે કે નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદિવાસીઓની ગ્રાન્ટ લગતી વળગતી એજન્સીઓ ફાળવી દે છે। ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે। જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહત્વનું છે કે આજે સવારે ચૈતર વસાવા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવા રાજપીપળા પહોંચવાના હોવાથી ત્યાં સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર કચેરીથી વડિયા જકાતનાકા સહિત તેમના આવવાના માર્ગ ઉપર પોલીસ તૈનાત કરી દેવાઈ હતી। ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે મોવી ચોકડી પાસે તેમને પોલીસે અટકાવ્યા, જેથી તેઓ પોતાના સમર્થકો સાથે રસ્તા પર બેસી ગયા હતા। ત્યારે મોવી ચોકડી ખાતે તેમને રોકતા મામલો ગરમાયો હતો। તો ઈડીએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડિંગ સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે। અહેવાલ છે કે આમ આદમી પાર્ટીને અનેક દેશોના દાતા તરફથી ફંડિંગ મળી આવ્યું છે। દિલ્હીના દારૂનીતિ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા। કોર્ટમાં પહેલેથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે ઈડીએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે। આમ આદમી પાર્ટીને યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાંથી ઘણા દાતાઓ પાસેથી ફંડ મળ્યું છે। વિવિધ દાતાઓ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઈડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે આપને 2014 થી 2022 દરમિયાન 7.8 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું છે। તપાસ એજન્સીએ પક્ષ પર આ વિદેશી ફંડ મેળવીને એફસીઆરએ, આરપીએ અને આઈપીસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે। આ ભંડોળ મેળવવા માટે ઈડીએ તેના રિપોર્ટમાં વિદેશી દાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતા તેમજ અન્ય ઘણા તથ્યો છુપાવવા જેવા આક્ષેપો કર્યા છે। ચારધામ યાત્રા શરૂ તો થઈ ગઈ છે, પરંતુ હવે ત્યાં એટલા યાત્રાળુઓ પહોંચી ગયા છે કે રજીસ્ટ્રેશન જ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે નોંધણી કેમ્પમાં હજારો યાત્રાળુઓ ફસાઈ ગયા છે।
ચારધામ યાત્રા માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે યાત્રા માટેના સ્લોટ ફૂલ થઈ ગયા છે, જે બાદ પર્યટન વિભાગ દ્વારા હરિદ્વારમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશન બંધ થવાના કારણે અન્ય રાજ્યોમાંથી આવતા ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે ચારધામ યાત્રા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચારે ધામોમાં ભીડ વધવાથી અને સ્લોટ ફૂલ થઈ જવાના કારણે અહીં રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં દૂર દૂરથી આવતા મુસાફરોને સમજાતું નથી કે તેઓ જાય તો ક્યાં જવું. કેટલાક મુસાફરો રજિસ્ટ્રેશનની આશાએ છેલ્લા 3 દિવસથી રજળપાટ કરી રહ્યા છે, તો કેટલાક હોટલ અને ધર્મશાળામાં રોકાઈને રાહ જોઈ રહ્યા છે. કેટલાક શ્રદ્ધાળુઓને ચારધામ યાત્રા વિના પરત ફરવાની ફરજ પડી છે. અગાઉના રજિસ્ટ્રેશન 15 અને 16 મે માટે બંધ હતા, જ્યારે અન્ય આદેશોમાં 19 મે સુધી નવા રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રવાસન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અહીંના લોકોને નોન રજિસ્ટ્રેશન અંગે માહિતગાર કરી રહ્યા છે, પરંતુ રજિસ્ટ્રેશન ન કરાવવાના કિસ્સામાં પ્રવાસીઓ માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી જ નથી. ભારતીય ન્યાય સંહિતા 2023 સહિત 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પછી તેની યોગ્ય કામગીરીની તપાસ કરવા માટે નિષ્ણાંત સમિતિની રચના કરવાના નિર્દેશનની માંગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અરજીમાં કહેવાયું છે કે આ બિલો સંસદમાં ચર્ચા વિના પસાર કરવામાં આવ્યા હતા. તે સમયે વિપક્ષના મોટાભાગના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની વેકેશન બેન્ચે કહ્યું કે આ કાયદાઓ હજુ સુધી લાગુ કરવામાં આવ્યા નથી. અપીલ કરવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે. જો આ અંગે વધુ ચર્ચા થઈ હોત તો દંડ સાથે અરજીનો નિકાલ કરવામાં આવતો. ખંડપીઠના આદેશ બાદ પિટિશન દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ કોર્ટ પાસે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી. અગાઉ સરકારે કહ્યું હતું કે આ 3 કાયદા ભારતીય દંડ સંહિતામાં સુધારા પછી બનાવવામાં આવ્યા છે. લોકસભાએ 21 ડિસેમ્બર 2023ના રોજ 3 બિલ ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા બિલ પસાર કર્યા હતા. આ બિલો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે હસ્તાક્ષર કર્યા હતા. 1 જુલાઈ 2024થી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. સરકારે 24 ફેબ્રુઆરી 2024ના રોજ આને લાગુ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એટલે કે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને તેના નુકસાનને અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક બોલાવી હતી. ઉનાળુ પાકમાં માવઠાથી કોઈ નુકસાની નહીં હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાયો છે. ગુજરાતમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી પાકને પણ નુકસાન થયું છે, જે અંગે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોએ રજૂઆત સાથે સરકાર પાસેથી સહાયની આશા રાખી છે. અલગ અલગ જિલ્લાઓમાં નુકસાની અંગેનો સર્વે પણ કરાયો છે, જે બાદ કૃષિ મંત્રી દ્વારા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ઉનાળુ પાકમાં માવઠાથી નુકસાની ન હોવાનો પ્રાથમિક અંદાજ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ખરીફ સિઝનમાં રાસાયણિક ખાતર સહિતના મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થઈ છે. ઉપરાંત ખેડૂતોને પણ પાક રક્ષણ માટે તકેદારી રૂપે પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો સૌપ્રથમ તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરી હતી. હવે જોવાનું એ છે કે આ હીટવેવ કેટલો તાપ આપે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની અંદર ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મોટાભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે રાજ્યના 8 શહેરોમાં હીટવેવની અસર રહી, જ્યારે જૂનાગઢના કેશોદમાં સિવિયર હીટવેવની અસર જોવા પડી. આજે 12 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધી ગયું છે. ક્યાંક તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ પાર કરી ગયો છે. 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 44.9 જ્યારે લઘુત્તમ 31.2 ડિગ્રી નોંધાયું. મહત્વનું છે કે 44.9 ડિગ્રી એ આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે.
છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયલ હમાસ યુદ્ધ હજુ પણ ચાલુ છે ત્યારે એક પદવી સમારોહમાં જો બાઇડને ચાલી રહેલા યુદ્ધ વિશે કહ્યું, ઇઝરાયલ હમાસ યુદ્ધે મારું હૃદય તોડી નાખ્યું. અમેરિકન વિદ્યાર્થીઓ પેલેસ્ટાઇનીઓ પ્રત્યે સહાનુભૂતિ અને ઇઝરાયલ સામે ગુસ્સો દર્શાવી રહ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન સોમવારે જ્યોર્જિયા રાજ્યની મોરે હાઉસ કોલેજમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડને સમારોહમાં હાજરી પણ આપી હતી. તેણે યુદ્ધ વિશે દુઃખ વ્યક્ત કર્યું અને તેમણે કહ્યું કે હું તમારી લાગણીઓને સમજું છું. તમે શા માટે વિરોધ કરી રહ્યા છો તેનું કારણ હું જાણું છું. યુદ્ધ દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ જોઈને મારું હૃદય પણ તૂટી જાય છે. હું શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપું છું. ગાઝામાં માનવતાવાદી પ્રવૃત્તિઓનું સંકટ છે, તેથી જ મેં માંગ કરી છે તાત્કાલિક યુદ્ધ વિરામની. પદવીદાન. તો સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રવિવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા સમજૂતી અને સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ પર ચર્ચા પણ થઈ હતી. કરાર હેઠળ અમેરિકા સાઉદી અરેબિયાને સુરક્ષા અને પરમાણુ સહાય આપશે. હકીકતમાં ગયા વર્ષે અમેરિકા ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે રાજદ્વારી સંબંધો શરૂ કરવા માટે પાછલા બારણે વાતચીત કરી રહ્યું હતું. આ દરમિયાન તેણે ઇઝરાયલને માન્યતા આપવાના બદલામાં સાઉદીને નાટો સ્તરની સુરક્ષા આપવાની ઓફર કરી હતી. આ વર્ષના મે મહિનાની શરૂઆતમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને સાઉદી અરેબિયા સુરક્ષા અને પરમાણુ સહાયતા પર સમજૂતી પર હસ્તાક્ષર કરવાની ખૂબ નજીક છે. યુએસ એટોમિક એનર્જી એક્ટ 1954 હેઠળ અમેરિકા અમુક શરતો પર અન્ય દેશોને પરમાણુ સહાય આપી શકે છે. આ માટે આ દેશોએ 9 શરતો પૂરી કરવી પડશે. આમાં પરમાણુ હથિયાર બનાવવા માટે પરમાણુ ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો અને અન્ય દેશો સાથે ગુપ્ત માહિતી શેર ન કરવાનો સમાવેશ થાય છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા ફરી એકવાર વિશ્વાસ મત જીતી લીધો છે. નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રચંડે 18 મહિનામાં ચોથી વખત વિશ્વાસ મત જીત્યો છે. સોમવારે પ્રચંડને વિશ્વાસ પ્રસ્તાવ પર નેપાળના 275 સભ્યોના ગૃહમાં 157 સભ્યોનું સમર્થન મળ્યું હતું. સીપીએન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ત્રીજો સૌથી મોટો પક્ષ છે. તેમને નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીનું સમર્થન પણ મળ્યું હતું. કુલ 158 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. મુખ્ય વિરોધી પક્ષ નેપાળી કોંગ્રેસે મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો, જ્યારે HORના એક સભ્યએ કોઈને સમર્થન આપ્યું ન હતું. ગઠબંધન ભાગીદારોમાંના એક જનતા સમાજવાદી પાર્ટી એટલે કે JSPએ ગયા અઠવાડિયે ગઠબંધન સરકારમાંથી બહાર નીકળ્યા પછી આ મત આવ્યો છે. પુષ્પકલમ દહલે ડિસેમ્બર 2022માં વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. ત્યારથી આ ચોથી વખત છે જ્યારે તેમણે ગૃહમાં વિશ્વાસ મત જીત્યો છે. સ્પેસ એજન્સી સ્પેસ કંપની બ્લુ ઓરિજિને 6 લોકોને અવકાશમાં મોકલ્યા હતા, જેમાં આંધ્રપ્રદેશના ગોપી થોટાકુરાનો પણ સમાવેશ થાય છે. 30 વર્ષીય ગોપી પ્રવાસી તરીકે અવકાશમાં જનારા પ્રથમ ભારતીય નાગરિક બની ગયા છે. ગોપીએ ફ્લોરિડામાં એમ્બ્રી રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને દુબઈની અમીરાત એવિએશન યુનિવર્સિટીમાં એવિએશન મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. બ્લુ ઓરિજિન અનુસાર ગોપી એક પાયલટ અને એવિએટર છે, જેમણે કાર ચલાવતા પહેલા પ્લેન ઉડાવવાનું શીખી લીધું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાયલટ તરીકે કામ કર્યું છે. કોમર્શિયલ જેટ ઉપરાંત ગોપી બુશ એરોબેટિક અને સી પ્લેન, ગ્લાઇડર અને હોટ એર બલૂન પણ ઉડાવે છે. ગોપી થોટા